પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીનો વધુ એક બળાપો સામે આવ્યો। અમૂલ ડેરીના વિવાદને લઈ પૂર્વ ધારાસભ્યએ ઘણા આક્ષેપ કર્યા છે। ચેરમેનના દબાણમાં જિલ્લા રજિસ્ટ્રાર કામ કરે છે તેવું તેમણે આક્ષેપ કર્યો। માત્ર અમૂલ સામે ઠરાવ કરનાર ચેરમેનો સામે તપાસ થઈ રહી છે। સભા બોલાવ્યા બાદ ઠરાવો કર્યા છે કે કેમ તેની તપાસ થવી જોઈએ તેવું તેમણે કહ્યું છે। ચેરમેન દ્વારા અમૂલમાં 10 ઠરાવ કરવાનો છે ઠરાવ। એટલી તપાસ જો તમે તમારા જિલ્લા રજિસ્ટર ઓફિસે જ્યારે અમારા ચેરમેન આવે ત્યારે જો તાત્કાલિક મંડળીની તપાસ કરતા હોય તો અમને આનંદ થાય, પણ આ અમૂલ ડેરીના ચેરમેન એમના વચોટિયા દ્વારા જે તમે તાત્કાલિક આ ઓડિટ કરવાનું જે ચાલુ કર્યું છે ત્યારે મારા માતર તાલુકાના સંધાણા ગામ મંડળી દૂધની જે મંડળી છે તેનું ખોટી રીતે રાજુભાઈ પટેલ જે મંડળીની અંદર ચેરમેન બેસી ગયા છે, જિલ્લા રજિસ્ટ્રારને 2 વર્ષ પહેલાં ગામના 245 પશુપાલકોની સહી સાથે આપને જિલ્લા રજિસ્ટ્રાર કચેરી આવ્યા ત્યારે જો તમને સાચું લાગ્યું હોત તો આ ખોટી રીતે જે ચેરમેન હાલ બેસી રહ્યા છે રાજુભાઈ, એની તમે તપાસ કરી હોત।